આ જીવન કોઈ દિવસ આનંદથી ભરેલું લાગે છે તો કોઈ દિવસ ભારથી દબાઈ જાય છે, કારણ કે એક જ છે સંગ. જીવ એકલો કંઈ જ નથી. એક કરે વિરહ અને દો કરે સત્સંગ. જેવો સંગ મળે એવો રંગ ચડે. કોઈ સંગ હૃદય ખોલી દે અને કોઈ સંગ હૃદય સૂકવી નાખે. શાસ્ત્રો એ માટે જ કહે છે, એક ઘડી આધી ઘડી. એટલે આ જો સત્સંગમાં જાય તો કટે કોટી અપરાધ. તો સત્સંગ એટલે શું? માત્ર ભેગા બેસીને સાંભળવાનું? સત્સંગ કોને કહેવાય? શું બધા ભેગા મળીને સત્સંગ કરીએ એ જ સત્સંગ કહેવાય? તો કહે છે કે ના, સત્સંગ એટલે જ્યાં હું ઓગળી જાય, એટલે કે અહંતા દૂર થઈ જાય, જ્યાં હૃદય દીન બને, જ્યાં પ્રભુ પ્રત્યેની તરસ જાગે, તેને સત્સંગ કહેવાય. પણ અહીં સાવધાન રહેવાનું છે હો, કારણ કે દરેક સંગ એ સત્સંગ નથી. કેટલોક સંગ ભાવ વધારશે તો કેટલોક સંગ ભાવ ખાઈ જશે. આચાર્ય ચરણો સ્પષ્ટ કરે છે કે જીવ સ્વભાવથી દોષયુક્ત છે અને એ દોષો ત્યારે જ દૂર થાય જ્યારે સાચા ભગવદીયનો સંગ મળે. નિરપેક્ષ ભગવદીઓ, જેને માન મોટાઈની ઈચ્છા નથી. કૃષ્ણજનો, જે સેવા અને સ્મરણમાં જીવતા હોય. મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરેલા, જેઓ સિદ્ધાંતથી ક્યારેય હલતા નથી. એવો સંગ હૃદયમાં વિશ્વાસ વાવે, દુસંગના કાંટા ઉખેડે, અહંકાર ઓગાળે અને ધીમે ધીમે ભગવદ આરતીને જગાવે. પણ જો સાવધાન ના રહીએ ને તો દુસંગ ચૂપચાપ ઘૂસી આવે